કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના અમદાવાદ ખાતે જાહેર ઉદ્બોધન દરમિયાન ડાયસ પરનું માઇક બંધ થઈ ગયું હતું. જો કે પ્રોટોકોલ મુજબ એક જ સ્ટેજ પર માઇકવાળા 2 પોડિયમની વ્યવસ્થા હોવાથી અમિતભાઈ તેમનું ઉદ્બોધન અટકાવી બીજા પોડિયમ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી તેમનું વક્તવ્ય આગળ ધપાવ્યું હતું. અમિતભાઈ રવિવારે બપોરે અમદાવાદના સરખેજમાં વણઝર વિસ્તારના પુનર્વસિત રહેવાસીઓને સનદ આપવાના કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેઓના લગભગ 10 મિનિટના સંબોધન બાદ માઇક અચાનક બંધ થઈ ગયું હતું. થોડું બોલ્યા પછી આનો ખ્યાલ આવતા જ અમિતભાઈએ વક્તવ્ય અટકાવ્યું હતું. આ સમયે મંચ પર હાજર સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ઊભા થયા હતા અને પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર એનાઉન્સર માટે રાખવામાં આવતા વૈકલ્પિક પોડિયમનું માઇક ચકાસ્યું હતું. શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ આ જ સંદર્ભમાં પોતાના સ્થાનેથી ઊભા થયા હતા. વૈકલ્પિક પોડિયમનું માઇક ચાલુ હોવાનું જણાતા અમિતભાઈ ઠાકરે તેની જાણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તે પોડિયમ પર પહોંચ્યા હતા અને શરૂઆતમાં હાથમાં માઇક પકડીને અને પછી પોડિયમના માઇક દ્વારા સંબોધન આગળ વધાર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું હતું અને મહાપાલિકાના વડેરાઓ ગૃહમંત્રીના ચાલુ વક્તવ્યે માઇકની અવ્યવસ્થાથી ક્ષોભમાં મુકાયા હતા. જો કે પ્રોટોકોલ મુજબ વૈકલ્પિક પોડિયમની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી ગૃહમંત્રીનું વક્તવ્ય બાદમાં સરસ રીતે આગળ વધી શક્યું હતું તથા લોકોએ તેને વધાવ્યું હતું. અને કોઈ મોટું આંદોલન નથી કર્યું. હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય થયો. કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને. વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી. કોઈએ માંગણીઓ નથી કરી. કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા. તમે સ્ટેજના અંતરથી ક્યાં થાકો છો ભાઈ? હું તમારી નજીક જ છું, ચિંતા ના કરતા. કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી. એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ, આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ.